જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવાસી વાડીએ અને વાડીનો નજારો જોવો। અત્યારમાં દૂધી ઉતારવા માંડ્યા છે, દૂધી બતાવું તમને। ઝઢગલો કરી દીધો છે અને આપણે કાલમાં કીધું હતું કે ભાવ તો ભાવ છે ને ફેમિલી। અત્યારમાં નજારો જોવો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે। કાલ તો વરસાદી માહોલ થઈ ગયો હતો એટલે અત્યારમાં જો શાંત વાતાવરણ છે અને તડકો બહુ થઈ જાય ફેમિલી જવો। અને આપણે કાલમાં હરાજીમાં ભાવનું કહેતા હતા તો હરાજી છે ને આપણા ગામમાં તો પોટકાની હરાજી થાય તો 30 માન 35 માન 50 માન એમ પોટકા જાય। પણ આ તો મવાન તળાજા માર્કેટમાં એટલો ભાવ આવે ફેમિલી। બાકી આપણા ગામમાં તો છે ને ભાવ કાંઈ છે જ નહીં। બહુ આપણા ગામમાં શાકભાજી બધા બનાવે ને તો બહુ જ શાકભાજી આવે એટલે બહુ કાંઈ ભાવ છે નહીં। અને આજુબાજુનું ગામનું બધું હરાજીમાં આવે આપણા ગામની માર્કેટમાં તો એવું છે ફેમિલીનું છે ને। પપ્પાએ પપ ભરી લીધો છે, રીંગણીમાં દવા છાંટવાની છે અને આપણે દૂધી ઉતારવાનું કરી દીધું શરૂ। તો ફેમિલી ઉછન પપ્પા જો પપ લઈને દવા છાંટવા માંડ્યા છે જુઓ। તન્વિષાબેન જય શ્રી કૃષ્ણ। હા દૂધી ઉતારી લીધી કે નહીં? હા, દૂધી ઉતારી લીધી। દૂધી ઉતરી ગઈ છે કમ્પ્લીટ આપણે અને બધામાંથી દૂધી ઉતારી લીધી છે। તો હવે છે ને આપણે પોટકા બાંધીને શેઠે વેવી નાખી। ઉછન પપ્પા દવા છાંટી દે ક્યાં હાલો ત્યારે એવું છે ફેમિલી। બાંધીને ઉછન પપ્પાની જો એ ગયા છે અને આપણે હવે જવું છે ફટાફટ। અત્યારનું વાતાવરણ છે ને મેં તમને બતાવ્યું એમ કે જવો તો ખરા મસ્ત મજાનું। અને આપણે એક જગ્યાએ જવાનું છે તો આપણે વયા જઈએ હવે ઘરે ફટાફટ। તો ચાલો ફેમિલી શાકભાજીને ઉતારીને આપણે તો ક્યારના બી એવા થાય ને પછી એક જગ્યાએ લગ્નમાં જઈ એવા હાલ લે હું લેવા જો આપણે ટ્રેક્ટર તૈયાર કરી નાખ્યું છે અને ઉછન પપ્પા કાંક લાવ્યા જુઓ। મીઠું પાન ખાવ છો મિત્રો? હાલો ત્યારે હવે જઈશી આપણે વાડીએ। કાં ટ્રેક્ટર જાવ એટલે મારે મીઠું પાન ખાવું પડે। તે ખાવ નહીં રોજ નહીં હાલે એટલી તું ખા ડૂટી ફૂટી પેલા તો આપણને આપે જવા આપણો આ મીઠો માવો। કા જય સાવંડામાં હાલો ત્યારે હવે જઈ વાડીએ। હાલો પેલે આપણે વાડી તરફ હાલતા થશે। આપણે જવાનું છે આ બાજુ। ભાઈ આવે છે આરે હાઈવેમાં તો છે ને ફૂલઝાડનો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ નજારો। ચાલુ ટ્રેક્ટર બહુ કાંઈ સારું આવે નહીં પેલી પણ હવે થોડું વિડીયો લઈ લઈએ સારી વાડીએ પછી ને આપણી શાકભાજીવાળી વાડી અહીંયા છે। અહીંથી આપણે હાઈવે હમો બતાવીએ ને તો જો અહીંયા છે આ જાંબુડો બતાવીએ આપણી શાકભાજીવાળી વાડી છે। તો ફેમિલી અહીંથી આપણે બાયપાસમાં જવાનું આ બાજુ। ચાલો ફેમિલી આપણે પોગી ગયા છીએ વાડીએ અને વાડીએથી આપણે છે ને ટાવરવાળી વાડી આવ્યા છીએ। કાલમાં છે ને છાંટા ખરવા માંડ્યા હતા અમુક જગ્યાએ તો વરસાદે છે તો આપણે છે ને આ ભરવાનું છે એટલે આવી ગયા છીએ। હાલો ત્યારે હવે છે ને ફરતી આવું વાતાવરણ છે ને બહુ તડકો છે સવારથીનો। આજ તો એક ઘડીએ પવન નથી ઉડ્યો। અત્યારે 4:30 વાગી ગયા છે 4 તોય હજી તડકો એટલો છે ને એની વાત જ નહીં કરવાની। હાલો હવે ફટાફટ આપણે છે ને ભરવા માંડીએ પહેલાં। અડધું ભરોટું ભરાઈ ગયું છે ને મારી મમ્મી જો પૂળા લેવા જાય છે જોઈ શકો છો। ઓલા પણ છે જોઈ શકો છો। અને મારા પપ્પા જવાની ઉપર ચડ્યા છે અને એટલું અમાર થઈ ગયું છે અમારે થોડુંક થોડુંક બાકી છે। કા મમ્મી મમ્મી થોડુંક બાકી છે ને? હા થોડુંક બાકી છે હવે 2 કેરાનું બાકી બધું ભરી લીધું। 2 કેરા બાકી છે અને તડકો હજી 5 વાગી ગયા પણ તડકો કેવો છે
આવી રીતે કંઈક મારા મમ્મી અંબાવે છે. તો સાલો ફેમિલી ઉછન પપ્પા હાલતા થશે ભરોટું લઈને હજી પાછું આવવાનું છે. અત્યારે વાગી ગયા છે 5:15 જુઓ. અને આપણે થોડોક આ છે ને કેરો વાટવાનો છે. આવે ત્યાં વાટ નાખી પછી થોડીક સાર ને બળતણિયાને એવું ભરવાનું છે. નાખીને આવે પછી તો સાલો ફેમિલી આપણે સૌ ઉછન પપ્પાની આવે ને પહેલાં હું કહું આ કેરો એક અધૂરો હતો ને વાટી નાખવો છે તો વાટી જ નાખ્યો પણ હજી કાંઈ આવ્યા નથી. 4 વાગ્યાના જા 4 વાગે વાડીએ આવ્યા હતા. 4નું પાણી નથી પીધું. અત્યારે 6 વાગી ગયા છે. 6:30 થવા આવ્યા છે ને હજી આવ્યા નથી. હજી ભરોટું ભરવાનું છે તો ક્યારે આવે છે ને ઘરે જવાનો સમય મળે કાંઈ નક્કી નહીં. જવો પવન સખી ધીમે ધીમે ફરે છે આજ મસ્ત મજાની. આપણે બધી વાડીએથી બતાવીએ ઘરેથી ન બતાવ્યા પવન સખી. તો એવું છે ફેમિલીને અહીંયા ઝાર છે ને એટલે અતિ વાટવાની. આ શેઠામાં છે ને આ બધી વાલોળ આપણે ઉતારતા વાલોળના વીડિયા હશે જ તે. એક જ પાળો હતો પણ વાલોળ એટલી આવતી ફેમિલી આપણે કેટલી ઉતારતા રોજ ને રોજ. તો એ વાલોળ પાછી આપણે રોપવાની છે હમણાં જ. તે આપણે શાકભાજીનું રોપાણ છે ને હમણાં જ બનાવવાનું છે. તો હાલો ફેમિલી એવું છે ને ઉછન પપ્પા કાંઈ હજી આવ્યા નથી. આવ્યા હોય તો હાઈવે માથે છે ને તરત જ બતાવે આપણને. અહીંથી જવો 1-2 વખત રિંગ મારી તો એ આવતા જ હશે લગભગ. તો પાછી 1 વખત રિંગ મારી જોઈ નહીંતર છે ને આપણે ઓલા શેઠે મધવાળ્યું હાંઠિયું છે ને મધ વૈયા ગયા છે અહીંયા હળગાવા જવાનું છે હાંઠિયું. તો શેઠ હારા થાય પછી આ થોડુંક એક ફેરો ભરવાનો છે એ ભરી લઈએ. તો હાલો ફેમિલી એવું છે ને આ બળતણિયા લઈ જવાના છે થોડાક એવું કામ હોય ફેમિલીને. હાલો હવે ફટાફટ વૈયા જઈએ. તો ઓલી બાજુ છે ને 2 જ્યાં છે ને મધ હતા ને એ જ રહી ગયેલા છે ટકરા. તો એ ટકરા હળગાવી દઈએ. અહીંયા હારે રહીને જ હળગાવા જશે ફેમિલી. 6:30 થઈ ગયા ને દી હાથમી ગયો ને ઉછન પપ્પાની આવ્યા છે કેળામાં છે ને થોડાક પાણકા હતા એ પીડા થાય એ લેતા આવ્યા. ઉછન પપ્પા ઉત્સવ હાકે છે અને હવે એ છે ને આ શેઠે થોડાક પાણકા નાખવાના છે ને આપણે હાંઠિયું હળગાવી દીધું છે. આપણે તો પાણકા અહીંયા નાખવાના છે. આ શેઠે થોડુંક પાણીનું ધોવાણ વધારે થઈ જાય છે ને એટલે. તો હાલો ફેમિલી એવું છે. તો ટ્રેક્ટર ભરતા આવ્યા છે પાણકાનું. થોડુંક રસ્તામાં નડતા થાય. વાગી રહ્યા છે 6:55 ને જોઈ શકો છો કંઈક આવો કંઈક સાંધો થયો છે. જોઈ શકો છો મસ્ત મજાનો ચાંદો છે. જોઈ શકો છો તમે. અને આપણે છે ને પાણાને ફેરો ઠલવી દીધો ને હજી ભરોટું ભરવાનું તૈયારી કરી છે. હવે જો હાથમાં 5 જ મિનિટ ભરોટું ભરીએ છીએ આપણે ફટાફટ સારનું. હાલો ત્યારે હજી તો એટલું છે ભરોટું ધી હાથમી જાય અને વાળી દે. ચાલો ફેમિલી હાંજ પડી ગઈ છે. દી તો ક્યારનો હાથમી ગયો. આપણે ભરોટું ભરી લીધું છે મસ્ત મજાનું. જવો હવે રાંધવા બાંધી છે. દી હાથમી ગયો છે. ઉત્સવભાઈ થોડો બ્લોક લીધો આપણે પૂરો કરવો પડે એટલે. જવો હવે રાંધવા બાંધી છે અને સારનું ભરોટું આપણે થોડુંક જ લઈ જવાનું છે. જાજુ નથી લઈ જવાનું. હાલો ત્યારે હવે ખેંચવા માંડીએ રાંધવા.